નમસ્તે મિત્રો, જો તમે માનતા હો કે કોઈ કળા જન્મજાત હોય તો જ તમે સફળ થઈ તે ક્ષેત્રમાં જગવિખ્યાત થઈ શકો છો, તો તમે આજની વાર્તાના પાત્ર કિરણ જેવા છો અને તેની જેમ તમારે પણ બદલાવવું પડશે. ચાલો આજે આ કિરણ નામના યુવકની જીવન યાત્રામાંથી બોધ લઈ જાતમાં સુધાર લાવી. એક શહેરમાં કિરણ નામે એક યુવક રહેતો હતો. આમ તો ખૂબ હોશિયાર અને મહેનતુ હતો, પણ ઘણી વખત ઓછા આત્મવિશ્વાસને લીધે જોઈએ તેવી સફળતા મેળવી શકતો નહીં. તેની એવી માન્યતા હતી કે ખાસ કળા ન હોય જો કોઈ વ્યક્તિ પાસે, તો તે વ્યક્તિ તે ક્ષેત્રમાં સફળ ન થઈ શકે. તે પોતાની જાતને એક સામાન્ય છોકરો જ માનતો. હવે કિરણના ઘરે એક પિયાનો હતો અને કિરણ એ પિયાનો વગાડતો પણ હતો. તેને શોખ હતો. તે ટેલિવિઝન પર ક્યારેક પ્રખ્યાત પિયાનો વાદકના કાર્યક્રમ જોતો અને પછી પોતાની જાતને કહેતો કે તે પોતે ક્યારે પણ આવો પ્રખ્યાત પિયાનો વાદક નહીં બની શકે, કેમ કે તેની પાસે પેલા પિયાનો વાદક જેવી જન્મજાત કળા નથી. પણ તેના મિત્રો, શિક્ષકો, તેના દાદા અને તેના માતા પિતા તેના પિયાનો વાદનના મ્યુઝિકના વખાણ કરતા, કેમ કે તેમના હિસાબે કિરણ સારું મ્યુઝિક વગાડતો. તેઓ કિરણને કહેતા કે જો તું નિયમિત પિયાનો વગાડવાનો રિયાઝ કરતો રહીશ તો તું પણ પેલા પિયાનો વાદક જેવી મહારત મેળવી શકીશ. પણ કિરણ હંમેશા પોતાની ઉપર શંકા કરતો કે મારી પાસે જન્મજાત કળા નથી, એટલે હું સફળ નહીં જ થઈ શકું. હવે એક દિવસ તેની શાળાના સંગીત શિક્ષકે શહેરમાં યોજાનાર એક મ્યુઝિકની સ્પર્ધા, જેમાં પિયાનો વાદન એના માટે પણ ઇનામ હતું, તે વિશે વાત કરી અને નોટિસ બોર્ડ પર પેલી સ્પર્ધાની જાહેરાત લગાવી. કિરણના ખાસ મિત્રએ અને શિક્ષકે તેને આ સ્પર્ધામાં ભાગ લેવાનું પણ કહ્યું અને જણાવ્યું કે અન્ય શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે, તો આપણી શાળા તરફથી તું પણ આમાં ભાગ લે. પણ કિરણે માથું નકારમાં ધૂણાવતા કહી દીધું કે હું એવો ટેલેન્ટેડ નથી અને હું ક્યારે પણ આવી સ્પર્ધા જીતી ના શકું. તે આવું વિચારી નિરાશ થઈને નિરાશ ચહેરે ઘરે ગયો. તેના દાદા સાંજે ઘરે આવ્યા તો તેમણે કિરણને ઉદાસ ચહેરે બેઠેલો જોયો. એટલે તેની પાસે આવી પ્રેમથી તેના માથા પર હાથ ફેરવી ઉદાસ હોવાનું કારણ પૂછ્યું. એટલે કિરણ બોલ્યો, દાદાજી, મને પિયાનો વગાડવાનું ગમે છે, પણ હું એવો ટેલેન્ટેડ નથી કે કોઈ સ્પર્ધામાં ભાગ લઈ તે જીતી શકું, અને એટલે મને આજે પેલી સ્પર્ધા હોવા છતાં ન ભાગ લેવાનું દુઃખ થઈ રહ્યું છે. મને લાગે છે કે પિયાનો વગાડી હું માત્ર મારો સમયનો વેડફાટ કરું છું. કિરણના દાદાએ ફરીથી એક વખત હળવા સ્મિત સાથે તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, ચાલ આજે હું તને એક વાર્તા કહું છું, જેમાંથી તને તારી શંકાનું સમાધાન મળશે અને તારી વિચારસરણી પણ બદલાઈ જશે. પછી દાદાએ સ્ટોરી કહેતા બોલ્યા, ઘણા વર્ષો પહેલાં એક નગરમાં રાઘવ નામે એક યુવાન રહેતો હતો, જે લુહારી કામ કરતો હતો. તેણે એક ધ્યેય નક્કી કર્યું હતું કે તે એક ખૂબ સુંદર અને મજબૂત તલવાર બનાવશે, જે હજી સુધી કોઈએ ન બનાવ્યું. તે આ ધ્યેયને હાંસલ કરવા રોજિંદા કામ કર્યા પછી સમય કાઢી અને કામે લાગી જતો તલવાર બનાવવા. ક્યારેક તલવાર બેડોળ બનતી તો ક્યારેક તકલાદી બનતી. તેની સાથે કામ કરનારા અન્ય કારીગરો તેની મજાક ઉડાવતા અને કહેતા કે તે ક્યારેય પણ સારી તલવાર નહીં બનાવી શકે, કેમ કે તેની પાસે એવી કળા જ નથી. રાઘવ મનથી મક્કમ હતો, એટલે આવી ટીકાઓને તે નજરઅંદાજ કરી દેતો અને રોજ સમય કાઢી તલવાર બનાવવામાં લાગી જતો. તે અલગ અલગ ધાતુનું મિશ્રણ કરી અને એમાંથી તલવાર બનાવતો અને જ્યાંથી પણ આ તલવાર બનાવવાની કળા વિશે જાણકારી મળે તે મેળવી અને તેને પોતાની પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેતો. ધીમે ધીમે ઘણા વર્ષો સુધી પ્રેક્ટિસ કરી તેણે જરૂરી કળા વિકસાવી અને મહારત હાંસલ કરી. એક દિવસ એ નગરના રાજાએ એલાન કર્યું કે જે કોઈ તેમના માટે એક બેહદ સુંદર પણ છતાં એકદમ મજબૂત તલવાર બનાવી આપશે, તેને તેઓ ભવ્ય ઇનામ આપશે. રાઘવે પણ આ એલાન સાંભળ્યું, એટલે તેણે પણ રાજા માટે એક ઉત્તમ તલવાર બનાવવાનું નક્કી કર્યું અને પ્રેક્ટિસ કરી અને પોતાની બધી કળાનો ઉપયોગ કરીને બનાવી પણ ખરી. નક્કી કરેલા દિવસે બધા કારીગરો રાજા પાસે પોતે બનાવેલી તલવાર લઈને આવ્યા. રાઘવ પણ પોતાની તલવાર લઈ પહોંચી ગયો.
બધા કારીગરોની સાથે રાઘવની તલવાર પણ રાજાએ જોઈ. બધી તલવારો જોયા પછી બધાના આશ્ચર્ય વચ્ચે રાજાએ રાઘવની તલવારને શ્રેષ્ઠ તલવાર જાહેર કરી. અને રાજાએ રાઘવને મોટું ઇનામ તો આપ્યું જ, પણ સાથે તેને પોતાના રાજ્યના રક્ષા સાધનો બનાવવા માટેના વિભાગના મુખ્ય નિરીક્ષક તરીકે પણ નિયુક્ત કરી દીધો. આટલું કહી થોડા વિરામ પછી કિરણના દાદા બોલ્યા, જોયું કિરણ, રાઘવ કંઈ જન્મજાત કારીગર નહોતો, પણ નિરાશ થયા વગર અને પોતાની કાબેલિયત પર શંકા કર્યા વગર વર્ષો સુધી સતત પ્રેક્ટિસ કરી અને તે કાબેલ બન્યો અને વખત જતાં પ્રખ્યાત પણ થયો. તું પણ જો રાઘવની જેમ સતત પરિશ્રમ કરીશ તો એક સારો પિયાનો વાદક તું પણ બની શકીશ. કિરણને રાઘવની વાર્તા મગજમાં ઘર કરી ગઈ અને તેણે મનોમન નક્કી કર્યું કે તે પણ હાર માન્યા વગર મહેનત કરશે. તે સમજી ગયો કે કોઈ કળા જન્મથી નથી મળતી, પણ સતત પ્રેક્ટિસ અને પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી તે હાંસલ કરી શકાય. બીજે દિવસે તેણે પેલી સંગીત સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરી દીધું અને પછી નિયમિત રોજ વહેલો ઉઠી પિયાનો વાદનની પ્રેક્ટિસ કરવા લાગ્યો. શરૂઆતમાં તે ભૂલો કરતો, પણ પછી અન્ય ફેમસ લોકોના વિડીયો જોઈ પોતાની ભૂલ સુધાર કરતો. ક્યારેક તેને છોડી દેવાનું મન થતું, પણ તરત રાઘવની વાર્તા યાદ કરી ફરી પ્રેક્ટિસ કરવા લાગી જતો. ધીમે ધીમે તેની આંગળીઓ પિયાનો પર કીબોર્ડ ઉપર ખૂબ સરળ અને સુંદર રીતે ફરતી થઈ ગઈ અને મધુર સંગીત સર્જતી થઈ. સ્પર્ધાના દિવસે બધા સ્પર્ધક ખૂબ સુંદર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એક પળ માટે કિરણને લાગ્યું કે તે જીતી નહીં શકે, પણ બીજી ક્ષણે તે વિચાર મનમાંથી કાઢી નાખી. એણે પોતાની જાતને કહ્યું, તેણે આટલી મહેનત કરી છે તો તે જરૂર સારું સંગીત વગાડી શકશે. આમ વિચારી જ્યારે તે સ્ટેજ પર ગયો ત્યારે પૂરા વિશ્વાસથી અને પૂરા મનથી તેણે પિયાનો વગાડ્યો. પ્રેક્ષકોને તેનું સંગીત સાંભળી ખૂબ ખુશ થયા અને ખૂબ તાળીઓ વગાડી. સ્પર્ધાના નિર્ણાયકોએ કિરણને દ્વિતીય પ્રાઇઝ માટે સિલેક્ટ કરી તેને ઇનામ આપ્યું. પણ આ બીજા પ્રાઇઝ કરતાં એટલે સેકન્ડ પ્રાઇઝ કરતાં પણ વધુ એવો આત્મવિશ્વાસ તેણે મેળવી લીધો. તે સમજી ગયો કે પૂરી મહેનત અને સતત પ્રયાસ જો પૂરા વિશ્વાસ સાથે કરાય તો સફળતા મળે જ. પછી કિરણ બમણા ઉત્સાહથી પ્રેક્ટિસ કરવા લાગ્યો અને સમય જતાં એક પ્રખ્યાત પિયાનો વાદક તરીકે ફેમસ પણ થયો. મિત્રો, આજની વાર્તા પરથી એ સમજો કે સફળ થવા કોઈ કળા કે જાણકારી જન્મથી હોવી જરૂરી નથી. પૂરી શ્રદ્ધા અને પૂરા આત્મવિશ્વાસ સાથે જો તે કળા મેળવવા જરૂરી પ્રેક્ટિસ કરતા રહીએ અને થયેલી ભૂલોને સુધાર કર્યા કરીએ તો એક દિવસ તેમાં આપણને પણ કાબેલિયત મળે અને આ મેળવેલી કાબેલિયત સાથે સફળતા પણ મળે છે. ચાલો તમારા જીવનના કોઈ ધ્યેય માટે પેલા કિરણ અને રાઘવની જેમ જાત પર વિશ્વાસ મૂકી સતત પ્રયાસમાં લાગી જાઓ અને સફળ થાઓ. આવતા અઠવાડિયે હું નિલેશ કિમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરીથી હાજર થઈશ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો પૂરા આત્મવિશ્વાસ સાથે એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરશો, જેથી વધુને વધુ લોકો સુધી યુટ્યુબ એને પહોંચાડે આવા વિડીયોને અને વધુ લોકોને ફાયદો થાય. ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. આવજો. આભાર.